હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો ફરીથી એકવાર આવી ગયા છીએ આપણે નવા બ્લોકમાં આઉટડોર લેવા. અમારે એક વરાજા અહીંયા આવી રહ્યા છે. હાલો આગળ હાલો. અમારા વરાજા ઇન્ટરવ્યુ લેવું. અમારા વરાજા છે. શું નામ સાહેબ તમારું? હે? વિરેન્દ્રભાઈ. વિરેન્દ્ર સેવક ના સમજતા, સોલંકી સમજજો. તો આપણે આઉટડોરનું મજા લઈએ, તો જોડાઈ રહીજો. લોકેશન છે આપણે રંગોળા ડેમનું ના વારી વિસ્તારમાં આપણે આઉટડોર લેવા આવ્યા છીએ. તો નદીના કાંઠે આપણે ડેમના કાંઠે આવ્યા છીએ. તો જોઈ શકો તમે પાછળ મસ્ત મજાનું લોકેશન છે. તો બહુ મજા આવશે. ડ્રોનના શોટ જોવા મળશે ને થોડા ઘણા મોબાઈલના પણ શોટ જોવા મળશે. તો જોડાઈ રહીજો. અમારા વનરાજભાઈ છે ફોટોગ્રાફર સાથે. હવે હું થોડોક ડ્રોન ઉડાડી રહ્યો છું. ઉપર પ્લેન જઈ રહ્યું છે એટલે ડ્રોન ઉડે તો સારું છે. તો ચાલો જોઈએ ડ્રોનના શૂટ. ઉડે તો સારું છે. તળાવનું હુડકાનું શૂટ આવી ગયું છે ડ્રોનના માધ્યમથી. અમારા વરાજા અહીંયા આવે છે. વિરેન્દ્ર એમની હવે જાય છે બીજા લોકેશન ઉપર. આ તળાવ હતું રંગવાડાનું ડેમ કહેવાય જાય છે ડેમે, મેન ડેમે પાવણે. આ અમારા અનવર સાહેબ છે વરાજાના. એના ભાઈઓ છે
ગોતરિયા એવું તો ન સમજે બીજા પાર્ટી પબ્લિક નહીં સમજે એમાં આ બધા વરાજાના ભાઈઓ છે સગા સંબંધી છે વરાજા આગળ જાય છે આ વરાજાના ભાઈ પોતે કેમેરા લઈને રખડે છે આવડતું કાંઈ નથી તો હજી થોડીક મોજ લેવાની છે તો જોડાઈ રહીજો ને લાઈક સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો તો ચાલો બીજા લોકેશન ઉપર તમારું પૂરું થયું છે હવે બીજા લોકેશન ઉપર જઈએ છીએ તો આ વિડીયોને વધારે શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમારી આવક વધી જાય આપણને મળવા નથી તો મિત્રો હવે ગાડી ઉપર બેસીને અમે બીજા લોકેશન ઉપર જઈએ છીએ ડ્રાઈવિંગ કરે છે ભાઈ અમને લોકેશન ઉપર લઈ જાય છે રસ્તો જોઈ શકો તમે પાછળ કેવો છે અમારા કામ આવા છે એટલે આવા કામ પકડવા નહીં વિનંતી છે તમને બધાને ફોટોગ્રાફરનું કામ બહુ અઘરું છે જોઈ શકો આગળનો હજી એનાથી ખરાબ પણ રોડ આવી શકે છે એમ વ્યવસ્થિત કેવો રોડ ખરાબ છે હજી આગળ પણ એની સુધી વધારે ખરાબ રોડ આવી ગઈ છે હવે ઠેઠ સુધીનો આવો રોડ છે ને અમની બાજુ તળાવ છે આપણે રંગોળાનો ડેમ ગણાય છે કહેવાય જોઈ શકો અમે રંગોળાના ડેમ ઉપર ચડી ગયા છીએ તમે જોઈ શકો આગળ રંગોળાનો ડેમ છે એની ઉપર જઈ છીએ ત્યાં જ છે રહેજો મજાના લોકેશન છે જોડાઈ રહેજો મિત્રો ડ્રોનના શૂટ પૂરા થઈ ગયા છે હવે અમારા વનરાજભાઈ પેક કરી રહ્યા છે તો તમને જોવા પણ મળી જશે બહુ મસ્ત મજાનું લોકેશન છે રંગોળાનો ડેમ જોઈ શકો તો મસ્ત મજાનું પાછળનું નીચેનું બહુ મસ્ત મજાનું લોકેશન જોઈ શકો
એક શોટ લેવાનો બાકી રહી ગયો છે 4 વ્હીલનો, ડ્રોનના માધ્યમથી લઈ લઈ. તો ચાલો જોડાઈ રહી. તો હવે અમે જઈ રહ્યા છીએ 4 વ્હીલનું શોટ લેવા ડ્રોનના માધ્યમથી. છેલ્લા શોટ સુધી જોડાઈ રહીશું. મિત્રો હવે અમારું આઉટડોર શૂટ ખતમ થઈ ગયું છે. તો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. અમારા વનરાજભાઈ કે લોકેશન બહુ મસ્ત મજાનું છે, ફોટો બટા એક પાડી દો. તો મેં ફોટા બટા પાડી દઈએ. પહેલાં મેં આપણે ડિઝાઇનનું એક વિડીયો કરી નાખી એટલે થઈ જાય. તો હવે આપણે ફરીને બીજા બ્લોગમાં મળીશું. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી.